નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત બરાબર જે ગાલા અસાઇનમેન્ટ દ્વિતીય પરીક્ષાનું આવેલું છે એમાં પ્રકરણ નંબર 9 બરાબર પ્રકરણ નંબર 9 નો વિભાગ ડી માં જે પૂછાવાનું છે એના જે પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોવાના છીએ। તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ। પહેલો પ્રમેય છે, સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે। તો આ રીતે પહેલા મેં એનું વર્તુળ દોરી નાખ્યું છે બરાબર છે। અહીંયાથી તમે જોઈ શકો છો। અહીંયાથી આપણે શું કરશું, પહેલા એનું વર્તુળ દોર નાખ્યું આપણે, ચાલો વર્તુળ બરાબર છે। પછી એને શું કીધું છે, વર્તુળનું કેન્દ્ર એટલે કેન્દ્રમાંથી દોરેલ બરાબર છે જીવા, આ જીવા માંથી દોરેલ જીવાને શું છે દુભાગે છે, એટલે આ દુભાગે છે, આ આપણે જોડ દઈએ તો આ શું થઈ જાય, એની જીવા થઈ જાય છે પક્ષ। આના ઉપરથી જ લખવાનું, ઓ કેન્દ્રવાળા વર્તુળની જીવા એબી પર OM લંબ છે। એટલે જો ઓ કેન્દ્ર વાળું વર્તુળ બરાબર, આ AB જીવા અને OM એનું શું છે લંબ છે, એટલે 90 નો ખૂણો બનાવે છે। તમારે સાબિત શું કરવાનું, જીવા ને દુભાગે। દુભાગે મતલબ એના બે સરખા છોકરાઓ ભાગ થતા હોય, આ ભાગ અને આ ભાગ સરખા હોય માટે MA બરાબર MB થવા જોઈએ। ચાલો હવે અહીંયા બે ત્રિકોણ દેખાય છે, OMA અને OMB બરાબર। અહીંયા લખ્યું જો OMA અને OMB માટે પહેલા તમે જોશો કે અહીંયા જો આ બે સરખા છે, OM અને OM બરાબર, OA અને OB, કારણ શું છે છોકરાઓ, સમાન ત્રિજ્યા હોવાથી એ સરખા હોય। બીજું ખૂણો જો OMA આ ખૂણો અને OMB આ ખૂણા પણ સરખા કાટખૂણા, કારણ કે અહીંયા તમને ચોખ્ખું કીધું છે લંબ હોય એટલે 90 બનાવતા હોય એટલે કાટખૂણા હોય। હા, અને બીજું OM બરાબર OM, તો OM બરાબર OM મતલબ કે આ OM સામાન્ય બાજુ થાય। તો કાકબાની શરત મુજબ, કેમ કાકબા, કારણ કે એક ખૂણો કાટખૂણો હોવાથી અને કાટખૂણો આ કર્ણ બરાબર અને એની કોઈ બાજુ, કાકબાની શરત મુજબ બે ત્રિકોણ કેવા થાય, એકરૂપ થાય, OMA અને OMB માટે MA બરાબર, જો MA અને MB બે કેવા થાય, સરખા થાય, જે અહીંયા સાબિત થાય છે। સાવ શાંતિથી સહેલો પ્રમેય છે, 4 માર્કમાં પૂછાય તો તમે આના સરળતાથી અહીંથી માર્ક મેળવી શકો છો। ચાલો એના પછી બીજો, સાબિત કરો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ હોય। આગળનો જે પ્રમેય હતો એ જ પણ એનો ઉલટો, કે ભાઈ વર્તુળનું કેન્દ્ર O, એટલે આ વર્તુળ દોર્યું O, એનું કેન્દ્ર O માંથી પસાર થતી બરાબર, જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, એટલે પસાર થતી રેખા જીવા, આ જીવાને દુભાગે મતલબ કે બે સરખા ભાગ કરે તો એને લંબ હોય, આ 90 છે એવું સાબિત કરવાનું છે। ચાલો પક્ષ જે આના પરથી આપ્યું છે, ઓ કેન્દ્ર વાળા વર્તુળમાંથી પસાર થતી રેખા જીવા AB ને દુભાગે એટલે કે AM બરાબર MB થાય બરાબર। આવું આપણે આમાં રકમમાં આપ્યું છે, એના ઉપરથી અહીંયા લખી દીધું છે। આપણે સાબિત કરવાનું છે OM લંબ AB, OM લંબ AB, OM બરાબર છે, અહીંયા તમે બીજા જોઈ શકો છો, OM લંબ AB આ ખૂણો 90 નો થાય એવું સાબિત કરવાનું છે। ચાલો બે ત્રિકોણ ઓમાં લીધા હતા, એ જ ત્રિકોણ બરાબર છે, અહીંયાથી તમે જોઈ શકો છો। આપણે ત્રિકોણ એક લઈશું, આ માનો કે કયું છે તો કે OMA, અને બીજું ત્રિકોણ આપણે લઈશું બરાબર છે OMB। આ બે ત્રિકોણ લેવાના છે, એમાં OA અને OB બરાબર સમાન ત્રિજ્યા, MA અને MB પક્ષમાં આપ્યું છે અને OM સામાન્ય બાજુ છે। તો બાની શરત મુજબ બે કેવા થાય, ત્રિકોણ બે એકરૂપ થાય, એટલે OMA એકરૂપ OMB, આ બે ત્રિકોણ એકરૂપ થાય। ચાલો હવે બે ત્રિકોણ એકરૂપ છોકરાઓ હોય તો એનો મતલબ કે આ ખૂણો M છે A બરાબર, અને આ ખૂણો M પણ કેવા હોય, સરખા હોય, માટે OMA બરાબર OMA અને OMB બે કેવા છે, સરખા થાય, કેના મુજબ તો કે CPCT મુજબ બરાબર, એકરૂપ ત્રિકોણના એકરૂપ ભાગો સમાન હોય। અહીંયા તમે જોશો તો અડધો વર્તુળ બને છે એટલે રેખિક જોડના ખૂણા થાય, બેયનો સરવાળો 180 થાય। તો ચાલો રેખિક જોડના ખૂણા કયા થાય, OMA પ્લસ OMB બરાબર 180, પણ OMA અને OMB બે સરખા હોવાથી અહીંયા OMA એમને રાખ્યા, OMB ની જગ્યાએ આપણે OAM લખી નાખ્યા બરાબર 180, એક ને એક બે, આ બે ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, છેદ ઉડાડો એટલે 90, OMA 90 નો થાય, OMA આ 90 નો થાય
એટલે એને લંબ હોય છે. તો આ રીતે તમારે પ્રમેય છે એ બીજો કરવાનો હતો. હાવ શાંતિથી સહેલા દાખલા છે અને સરળતાથી તમે 4 માર્ક લઈ શકો છો. ત્રીજો, સાબિત કરો કે ત્રીજો સાબિત કરો કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય. બરાબર છે, આપણે એવું સાબિત કરવાનું છે કે આ એક જ વૃત્તખંડ છે, બરાબર છે, એમાં આવેલા ખૂણા એટલે ઉપર જે આ ખૂણો હોય આ ખૂણો હોય એ સમાન હોય. પહેલા આપણે પક્ષ લખશું ખૂણો PAQ, ખાસ જો ખૂણો PA અને Q આ ખૂણો, અને ખૂણો PC અને Q O કેન્દ્રિત વર્તુળમાં એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે, એટલે ઉપરના ભાગમાં આવેલા ખૂણા છે. આ બે ખૂણાઓ બરાબર આવેલા ખૂણા છે, માટે PAQ એટલે PA અને Q બરાબર આ ખૂણો, અને PC અને Q આ ખૂણો બે સરખા છે એવું સાબિત કરવાનું છે. ચાલો હવે આપણે સાબિતીની શરૂઆત કરીએ. તો PAQ અને PCQ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા હોવાથી અહીંયા જો POQ, ખાસ જો PO અને Q આ POQ બરાબર આ એના શું થાય તો કે એના આ હોય એના કરતા આ કેવા હોય અડધા હોય, એટલે આના કરતા કેવા હોય ડબલ હોય છે. તો આપણે લખશું POQ બરાબર 2PAQ. જો અહીંયા લખ્યું PAQ. આને સમીકરણ નંબર શું આપી દો છોકરાઓ? 1 આપી દીધા. હવે એ જ રીતે પાછું જુઓ આ ખૂણો તો POQ બરાબર એના કરતા જો આ 30 હોય ને છોકરાઓ તો આ 60 હોય. કેટલા હોય? 60. એનો મતલબ આ 30 હોય. તો અહીંયા આપણે લખ્યું જો PAQ બરાબર 2PCQ. અહીંયા 30 મૂકી દો, જો આ 30 તો થઈ ગયા 30 × 60. આને સમીકરણ નંબર કેટલા આપી દો? 2 આપી દો. 1 અને 2 પરથી જો ડાબી બાજુ સરખી હોય તો જમણી બાજુ સરખી હોય. તો અહીંયા POQ તો અહીંયા લખીશું 2PAQ 2PCQ. આ બે અને આ બે ઉડી ગયા તો આ બે ખૂણા કેવા થયા? સરખા છે એવું સાબિત થઈ જાય છે. તમે સરળતાથી આ દાખલા લખી શકો છો. દાખલા પણ કોઈ અઘરા નથી, બરાબર. આપણે અહીંયા તમને વિડીયોમાં સીધું લખેલું એટલા માટે લઈ આવીએ છીએ કે જેના કારણે બરાબર છે વિડીયો લાંબા ન થાય અને બરાબર સરળતાથી તમે એમાં સમજી શકો, બરાબર. એટલા માટે આપણે લખતા હોઈએ છીએ. દાખલા નંબર 4 જેવો સાબિત કરો કે વર્તુળના ચાપ બરાબર વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા તે ચાપ વર્તુળના બાકીના ભાગ પરના કોઈ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણા હોય. ચાલો આની પહેલા જે સાબિત કર્યો એનો જ અહીંયા ઉપયોગ કરવાનો છે. પહેલા પક્ષ લખીશું, બરાબર છે. આકૃતિ તમને અહીંયા આપી દીધી છે, છતાંય ન આપી હોય આપણે દોરીએ. જો O કેન્દ્રિત વર્તુળ બરાબર, અહીંયા ધ્યાન રાખજો આપણે O કેન્દ્રિત વર્તુળ એટલે આપણે આ રીતે O કેન્દ્રિત વર્તુળ કરી નાખ્યું. આગળ બરાબર O કેન્દ્રિત વર્તુળ આગળ આંતરેલો ખૂણો એટલે અહીંયા માનો કે ખૂણો આંતરેલો વર્તુળના બાકીના ભાગના કોઈ પણ બિંદુ, વર્તુળનું બાકીનો ભાગ એટલે અહીંયા કોઈ પણ બિંદુ આગળ ખૂણા કરતા કેવો હોય? બમણો હોય છે. ચાલો O કેન્દ્રિત વર્તુળની ચાપ AB છે. આ શું છે? એની ચાપ છે. આ શું થાય? જો અહીંયા ધ્યાન રાખજો, AB એની શું થાય? ચાપ થાય. માટે ખૂણો AOB, ખાસ જોજો AOB આ ખૂણો બરાબર ખૂણો APB બરાબર છે. તો આ છે બરાબર, આ મેં તમને કીધું આ 60 હોય તો આ કેટલું હોય? 30 હોય છે. 30 × 60 થઈ ગયા. આ આપણે સાબિત કરવાનું છે. ચાલો વર્તુળ પર AB સિવાય અન્ય બિંદુ P લો. આ આપણે યાદ રાખવું પડે કે ભાઈ આ વર્તુળ છે બરાબર, એમાં AB સિવાય અન્ય બિંદુ આપણે P લેવાનું છે. PA અને PR ને જોડો બરાબર, PA અને PB ને જોડો એટલે PA અને આ PB ને આપણે જોડી દીધા છે, અને ઉપરાંત OP ને પણ જોડો. અહીંયા O અને P ને પણ આપણે જોડી દીધા. હવે અહીંયા કાયદેસર આકૃતિ થઈ ગઈ છે. ચાલો OP અને B, ખાસ જો O P અને B આને આપણે ધ્યાનમાં લેવાનું છે. બરાબર, જો કલર બદલાવીએ એટલે થોડોક આઈડિયા આવે. તો O તો અહીંયા ધ્યાન રાખજો, આ બે સરખા હોય કારણ કે ત્રિજ્યા છે. જો આ બે સરખા હોય તો આ બે ખૂણા પણ કેવા થાય? સરખા. તો જો OP બરાબર OB ત્રિજ્યા. જો OP અને OB શું થયું? ત્રિજ્યા. માટે OPB અને OBC આ બે ખૂણા પણ કેવા થાય? સરખા, કારણ કે સમાન બાજુના સમાન ખૂણા. અને બીજું છોકરાઓ કે આ ખૂણો બરાબર, આ ખૂણો જો આને આગ દો, અહીંયા નામનો D બિંદુ, અહીંયા Q આપી દો, અહીંયા શું આપી દો? Q. હવે અહીંયા જો QB અને QO અને B બરાબર, અહીંયા કયો ખૂણો છે? O છે છોકરાઓ. કયો છે? O. QOB આનો શું થાય? બહિષ્કોણ. આ ત્રિકોણ યાદ રાખજો, ત્રિકોણનું બહિષ્કોણ હોય એ અંદરના બે ખૂણાના સરવાળા જેટલું હોય એટલે QOB એટલે કે QOB બરાબર
શું આવશે તો કે OPB. જો OPB બરાબર, OBP તો OBP બહિષ્કોણ ત્રિકોણના સમાન ખૂણાઓના બરાબર હોય. ચાલો અહીંયા ધ્યાન રાખજો. હવે OQB એમનામ રાખ્યા બરાબર. અહીંયા ધ્યાન રાખજો, આ બે ખૂણા તો કેવા છે, એકબીજાને સરખા છે. OPB બરાબર OBQ. તો અહીંયા OPB અને અહીંયા OBQ ની જગ્યાએ લખી શકીએ તો કે હા, તો એક ને કેટલી થાય, બે વાર થઈ જાય. તો 2 ખૂણો OPB સમીકરણ નંબર 1 આપી દો. એ જ રીતે બરાબર આ આખી પ્રોસેસ કરી અને OQA, ખાસ જો OQ અને A આ ખૂણો બરાબર છે એ પણ આના જેટલો જ થાય. 2 OPA એટલે OP અને A આના જેટલો થાય. સમીકરણ નંબર 2 આપી દો. 1 અને 2 નો સરવાળો કરો, આ બેનો સરવાળો કરશો એટલે જો OQB એટલે જો O બરાબર છે, ખાસ જો O પછી તમારે ખાસ જો Q અને B બરાબર. આપણે ખાસ જોતું રહેવાનું છે OQB એટલે આ ખૂણો, અને બીજો તમારે શું લેવાનું છે તો કે QO અને A. QO અને A આખો ખૂણો થઈ ગયો બરાબર. એટલે આપણે અહીંયા લખી નાખશું AO અને B બરાબર. આ બે ખૂણા જો 2 ખાસ જો 2 OPB, ખાસ જો 2 OP અને B બરાબર. 2 OP અને A આ થઈ ગયું. તો 2 ને 2 અહીંયા જો બે કોમન કાઢી લ્યો, આ બેનો સરવાળો કરો એટલે આ આખો ખૂણો થઈ ગયો બરાબર છે. કયો ખૂણો થઈ ગયો તો AP અને B, APB. તો આ તમારો છે એ સાબિત થઈ જાય છે. તો તમારે આ રીતે દાખલા નંબર છે બરાબર છે, ખાસ જો 4 છે એ કરવાનો હતો. ચાલો દાખલા નંબર 5 જુઓ. સાબિત કરો કે જો વર્તુળની બે જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે તો તે જીવાઓ સમાન હોય. ચાલો પહેલા તો આપણે આ છે વર્તુળ છે બરાબર છે, આ એનું કેન્દ્ર, આ એક જીવા, આ બીજી જીવા. આને જોડી દો એટલે ત્રિજ્યા, આ જોડી દો ત્રિજ્યા, આ જોડી દો ત્રિજ્યા, આ જોડી દો ત્રિજ્યા. આવો આકાર થઈ જાય, આવો કેન્દ્રિત વર્તુળ. આ જીવાને A નામ આપી દો, અહીંયા B નામ આપી દો, અહીંયા C આપી દો, અહીંયા D આપી દો. પહેલા પક્ષ લખો. અકેન્દ્રિત વર્તુળમાં બે જીવાઓ AB કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે, માટે સમાન ખૂણા આંતરે એટલે બે ખૂણા કેવા છે, સરખા. તો ખૂણો AOB અને ખૂણો COD બે ખૂણા કેવા છે, સરખા. હવે આપણે સાબિત શું કરવાનું છે, AB બરાબર CD સાબિત કરવાનું છે. ચાલો બે ત્રિકોણ થઈ ગયા અહીંયા, AOB અને COD. જો AO અને B અને CO અને D આ થઈ ગયા. ચાલો એમાં OA અને OD બરાબર બરાબર. OA અને OC રાખો ત્રિજ્યા બરાબર. બીજું તમને શું કીધું, AOB અને COD બે ખૂણા એ પક્ષમાં આપ્યા છે, અને OB ખાસ જો OB અને OD આ પણ તમને ત્રિજ્યા થાય અથવા તો પક્ષમાં આપી છે, સરખા થયા. તો બાકુબા બરાબર છે, બાકુબાની શરત મુજબ આ બે ત્રિકોણ કેવા હોય, એકરૂપ થાય. અને જો એકરૂપ ત્રિકોણ થાય તો AB બરાબર CD થાય. અને તમારે જીવા સમાન સાબિત કરવી હતી, અહીંયા સાબિત થઈ જાય છે CPCT મુજબ. તો સાવ શાંતિથી દાખલા જોશો, સમજશો એટલે આવડી જશે. આ દાખલા કોઈ અઘરા છે નહીં બરાબર, સરળતાથી થઈ શકે એવા છે. છેલ્લો દાખલો જુઓ. આપણે સાબિત કરો કે વર્તુળ બરાબર સમાન વર્તુળની સમાન જીવાઓ તેના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે. આગળનો જે દાખલો હતો એનો જ ઉલટો બરાબર. આ વર્તુળ, આ એનું O કેન્દ્ર બરાબર, આ એની માનો કે બે જીવાઓ, આ ત્રિકોણ બનાવી દીધું. આ જીવા સમાન છે, આ જીવા, તો આ ખૂણા સમાન છે એવું સાબિત કરવાનું છે. પાછી રકમ લખો. અકેન્દ્રિત વર્તુળમાં સમાન જીવા AB અને CD આપેલ છે. AB અને CD આપેલ છે, AB બરાબર CD આપ્યું છે. આપણે સાબિત શું કરવાનું, AOB અને COD આપણે સાબિત કરવાનું છે. બે ત્રિકોણ લીધા, એ ત્રિકોણ AOB અને ત્રિકોણ COD બરાબર. આમાં OA બરાબર OD એટલે OC ત્રિજ્યા, પછી OB બરાબર OD એ પણ ત્રિજ્યા, અને AB બરાબર CD એ જીવા. તો જો OA અને OC ત્રિજ્યા, OB અને OD ત્રિજ્યા, AB અને CD શું થાય તો કે જીવા બરાબર. એ પક્ષમાં આપ્યું છે, તો અહીંયા બા ની શરત મુજબ આ બે ત્રિકોણ કેવા હોય, સરખા હોય. જો બે ત્રિકોણ સરખા હોય તો એના બધા જ ખૂણા અને બધી જ બાજુ સરખી થાય, માટે આ બે ખૂણા પણ કેવા થાય, સરખા થાય. AOB બરાબર COD CPCT મુજબ. અહીંયા છોકરાઓ આપણો જે આ છે બરાબર ચેપ્ટર નંબર 9 વિભાગ ડી સંપૂર્ણ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું, પણ એની પહેલા જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો આપણા નંબર ખાસ નોંધી લેજો. આ નંબર ઉપર હાઈનો મેસેજ કરી મોકલશો
એટલે અમે તમને વોટ્સઅપ ગ્રુપમાં ધોરણ 9માં જોડી દેશું. અહીંયાથી તમને ધોરણ 9ના ગણિત સિવાય વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ બધા જ અસાઇનમેન્ટના સોલ્યુશન અને એની જે પણ 9માને લગતા IMP દાખલાઓ છે એના વિડીયો પણ અહીંયા તમને સીધા મળી રહેશે. થેન્ક યુ.